નમસ્તે વિદ્યાર્થી મિત્રો, યોગી એજ્યુકેશન ગુજરાત યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તમારું. આજે આપણે જોઈશું ધોરણ 8 વિષય સામાજિક વિજ્ઞાન ભાગ 3 ચેપ્ટર નંબર 10 ખનિજ અને ઉર્જા સંસાધનના સ્વ અધ્યયન પોથીનું સંપૂર્ણ સોલ્યુશન. તો જોઈએ ફર્સ્ટ પ્રશ્ન 1. નીચે આપેલા દરેક પ્રશ્ન માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખો. નીચેનામાંથી કયું વિધાન સાચું નથી? તો સૌપ્રથમ વિધાનો વાંચે. ગુજરાતમાં સૌપ્રથમ ખનિજ તેલ આણંદ જિલ્લાના લુણેજ ખાતેથી પ્રાપ્ત થયું હતું. અંકલેશ્વર ગુજરાતનું સૌથી મોટું તેલ ક્ષેત્ર ગણાય છે. ખનિજ તેલ પ્રસ્તર ખડકોમાંથી મળે છે. ગુજરાતમાં ખનિજ તેલનું સૌથી વધુ ઉત્પાદન રાજકોટ જિલ્લામાં થાય છે. તો અહીં જે સાચું વિધાન નથી તો ડી છે. ગુજરાતમાં ખનિજ તેલનું સૌથી વધુ ઉત્પાદન રાજકોટ જિલ્લામાં થાય છે. ખોટું વિધાન છે. બાકીના ત્રણ અંકલેશ્વર ગુજરાતનું સૌથી મોટું તેલ ક્ષેત્ર ગણાય છે. ખનિજ તેલ પ્રસ્તર ખડકોમાંથી મળે છે. ગુજરાતમાં સૌપ્રથમ ખનિજ તેલ આણંદ જિલ્લાના લુણેજ ખાતેથી પ્રાપ્ત થાય છે. ત્રણ વિધાનો સાચા છે. તો વિદ્યાર્થી મિત્રો, ખાસ ધોરણ 8માં તમે ભણો છો, ધોરણ 8 માટે સૌથી મોટી ગુડ ન્યૂઝ એ છે કે જે ગુજરાત બોર્ડ દ્વારા જે તમામ પરીક્ષાઓ જે લેવામાં આવે છે એ પરીક્ષાનો કાર્યક્રમ જાહેર થઈ ગયો છે અને ધોરણ 8 માટે જે સ્પેશિયલ એક્ઝામ છે NMMS નેશન મીન્સ કમ મેરિટ સ્કોલરશિપ જે તારીખ છે 20/12/2025 ના દિને લેવામાં આવશે અને જ્ઞાન સાધના સ્કોલરશિપ જે 21/3/2026 ના દિને લેવામાં આવશે. તો આ જે બે એક્ઝામો છે એ વિદ્યાર્થી મિત્રો તમારા માટે છે, ધોરણ 8 માટે જ ફક્ત છે. તો ખાસ આપણી ચેનલને સૌપ્રથમ તો તમે સબસ્ક્રાઇબ કરી દેજો. સંપૂર્ણ તૈયારી આપણી યુટ્યુબ ચેનલ પર કરવામાં આવશે અને સ્વઅધ્યયન પોથીનું તો સંપૂર્ણ સોલ્યુશન તમને આપવામાં આવશે. તો ખાસ ચેનલને હજી પણ તમે સબસ્ક્રાઇબ નથી કરી, સબસ્ક્રાઇબ કરી દો, વિડીયોને લાઇક કરી દો અને તમારા મિત્રોને પણ વિડીયોની લિંકને શેર કરી દો. અને આ એક્ઝામનો જે ગુજરાત બોર્ડ દ્વારા જે પરિપત્ર જાહેર થઈ ગયો છે એ પરિપત્રને તમે સ્ક્રીનશોટ પણ લઈ લો અને ખાસ તારીખો યાદ રાખવી. NMMS 20/12/2025 અને જ્ઞાન સાધના 21/3/2026 અને શું પૂછાશે એ પણ આપણે જોઈશું. તો આપણે ફર્સ્ટ જે વિદ્યાર્થી મિત્રો અહીં જે MCQ વાંચ્યું છે આ જ પ્રમાણે તમારી જ્ઞાન સાધના અને NMMS ની પરીક્ષા પણ લેવામાં આવશે. તો જોઈએ આગળ. હવે નીચેનામાંથી કયું ઈંધણ પર્યાવરણને વધુ અનુકૂળ ગણાય? તો સાચો ઉત્તર છે ડી CNG. આપણા ઘરની જરૂરિયાતની વીજળી શાના દ્વારા સરળતાથી ઉત્પાદિત કરી શકીએ છીએ? તો સાચો ઉત્તર છે સોલાર પેનલ. ઘર પર સોલાર પેનલ ફિટ કરવી વીજળી ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે નીચેનામાંથી કઈ યોજના હાલ અમલમાં છે? તો સાચો ઉત્તર છે PM સૂર્યઘર મફત વીજળી યોજના. નીચેનામાંથી કયું ખનિજ આપણી સ્ટેશનરીની વસ્તુમાં જોવા મળે છે? તો સાચો ઉત્તર છે ડી ગ્રેફાઇટ. ચૂલાના ધુમાડાથી રાહત આપવા માટે ભારત સરકાર દ્વારા કઈ યોજના અમલમાં છે? તો પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના. ઘરમાં રસોઈ બનાવવા માટે પાઇપલાઇન દ્વારા કયો ગેસ પૂરો પાડવામાં આવે છે? તો સાચો ઉત્તર છે PNG. નીચેનામાંથી કઈ ઉર્જા અખૂટ અને પ્રદૂષણ મુક્ત છે? તો સાચો ઉત્તર છે ડી સૌર ઉર્જા. ભરતી ઉર્જા ઉત્પન્ન કરવા માટે નીચેનામાંથી કયું સ્થળ સૌથી વધુ અનુકૂળ છે? તો સાચો ઉત્તર છે બી સમુદ્ર કિનારે. નેક્સ્ટ, સૌર ઉર્જા સંદર્ભે નીચેનામાંથી કયું વિધાન સુસંગત નથી? તો સાચો ઉત્તર છે ડી સૌર ઉર્જા પ્રદૂષણ યુક્ત ઉર્જા સ્ત્રોત છે. નેક્સ્ટ જોઈએ નીચેની ખાલી જગ્યા પૂરો. પ્રશ્ન 2. ખનિજોના અશુદ્ધ સ્વરૂપને અયસ્ક કહે છે. રાષ્ટ્રીય અર્થતંત્રને ધોરી નસ ખનિજો છે. ગુજરાતમાં સૌપ્રથમ ખનિજ તેલ લુણેજ ખાતેથી પ્રાપ્ત થયું હતું. બાયોગેસ ઉત્પાદનમાં ગુજરાતનો ક્રમ દેશમાં પ્રથમ સ્થાને છે. નેક્સ્ટ જોઈએ યોગ્ય જોડકા જોડો. વિભાગ અ અને વિભાગ બ. તાપ વિદ્યુત તો સાચો ઉત્તર છે સી કોલસો. જળ વિદ્યુત તો સાચો ઉત્તર છે મોટા બંધો. અણુ વિદ્યુત તો સાચો ઉત્તર છે રિએક્ટર. ભૂતાપીય ઉષ્મ ઉર્જા તો સાચો ઉત્તર છે ઈ ગરમ પાણીના ઝરા. ભરતીયોટ ઉર્જા સાચો ઉત્તર છે સમુદ્ર કિનારો. નેક્સ્ટ, ખોટા શબ્દ શેકી વિધાન ફરીથી લખો. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રમાણે તમને તમારી આવનારી જે પ્રથમ પરીક્ષા છે એ પ્રથમ પરીક્ષામાં પૂછવામાં આવે છે. તો જોઈએ આપણે. અને પ્રથમ પરીક્ષા માટેના પણ મોડેલ પેપરો આપણી યુટ્યુબ ચેનલ પર મળશે. તો ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો.
જોઈએ આગળ, અને ખાસ વિદ્યાર્થી મિત્રો લાઈક કરીને વિડીયોને હાઈપ પણ કરી દેવી. નેક્સ્ટ જોઈએ ખોટો શબ્દ છે કે, ફરીથી વિધાન લખો. કોલસા એ ખાલી જગ્યા, જે કોલસા એ ધાતુમય અધાતુમય ખનિજ છે. તો સાચો ઉત્તર શું છે? કોલસા એ અધાતુમય ખનિજ છે. નેક્સ્ટ, લાકડું એ પરંપરાગત બિન પરંપરાગત ઉર્જા સ્ત્રોત છે. તો લાકડું એ પરંપરાગત ઉર્જા સ્ત્રોત છે. ખનિજ તેલ કાળું સોનું કહેવાય છે. નેક્સ્ટ, દાંતીવાડા ખાતે બાયોગેસ ભરતી ઉર્જા ઉત્પન્ન કરવામાં આવે છે. તો દાંતીવાડા ખાતે બાયોગેસ ઉર્જા ઉત્પન્ન કરવામાં આવે છે. વાહનોમાં ઈંધણ તરીકે પેટ્રોલ ડીઝલને બદલે સીએનજી કે પીએનજી નો ઉપયોગ થાય છે. તો વાહનમાં ઈંધણ તરીકે પેટ્રોલ ડીઝલના બદલે સીએનજી નો ઉપયોગ વધારવો જોઈએ. નેક્સ્ટ જોઈએ વર્ગીકરણ કરો ઉર્જાના પરંપરાગત સ્ત્રોતો અને ઉર્જાના બિન પરંપરાગત સ્ત્રોતો. તો ઉર્જાના પરંપરાગત સ્ત્રોતો છે કોલસો, ખનિજ તેલ, કુદરતી વાયુ. બિન પરંપરાગત સ્ત્રોતો છે સૌર ઉર્જા, પવન ઉર્જા, ભૂતાપીય ઉર્જા અને બળતી ઉર્જા. નેક્સ્ટ, નીચે આપેલ પ્રશ્નોના જવાબ 1-2 વાક્યમાં લખો. તો વિદ્યાર્થી મિત્રો, હવે પછીનું સોલ્યુશન સંપૂર્ણ કરવામાં આવ્યું છે. તમે સંપૂર્ણ સોલ્યુશન તમારી સ્વ અધ્યયન પોથીમાં લખી શકો. તો ખાસ વિડીયોના અંત સુધી બન્યા રહેશો. ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, વિડીયોને લાઈક કરી દો, અને ખાસ ધોરણ 8માં છો, જ્ઞાન સાધના અને એન્ડ બેલેન્સ પરીક્ષા માટે સંપૂર્ણ તૈયારી હાલમાં જ તમે સ્ટાર્ટ પણ કરી દો. વિદ્યાર્થી મિત્રો, જે પણ સ્કૂલોમાં જે તમારા ચેપ્ટરો ચલાવવામાં આવે છે, કોચિંગમાં ચલાવવામાં આવે છે, ત્યાં વિદ્યાર્થી મિત્રો તમારા જે ગણિત છે, વિજ્ઞાન છે, સામાજિક વિજ્ઞાન છે, એ ચેપ્ટરો ધ્યાનથી સાંભળવા, રીડ કરવું, એમસીક્યુ એમને યાદ રાખવા, તો ઘણી બધી રીતે ઉપયોગી થશે. અને આપણી યુટ્યુબ ચેનલ પર તમને સંપૂર્ણ વિદ્યાર્થી મિત્રો જે જણાવવામાં આવશે, માહિતી સંપૂર્ણ આપવામાં આવશે, અને તૈયારી પણ કરવામાં આવશે. તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, વિડીયોને લાઈક પણ કરી દો. જોઈએ હવે સંપૂર્ણ સ્વ અધ્યયન પોથીનું સોલ્યુશન.